ધવલભાઈ છે. આજે હું તમને રાજા પરીક્ષિતની વાર્તા કહીશ. સાથે સાથે હું શિવતાંડવના બે ગીત પણ કહીશ. પહેલું ગીત જટાટવી ચલત પ્રવટ પ્રવાહ પાવિત સ્થલી ગલે વેલમ વિલંબત્યમ ચ બાલિકાં મટ્ટમટ્ટમટ્ટમન્ની નાગમટ્ટમર્વયમ ચકાર ચંડ તાંડવમ ધનુધર શિવમ. બીજું ગીત आरंभ हूँ मैं प्रचंड हूँ मैं दुख हरता हूँ दुख दंड हूँ मैं जीवन काट्या मन पर्वत पे आती की आनंद हूँ मैं रुद्र रूप में कैलासी संसार बना बैठा सीना नशत जोड़ू नाम मेरा इस दुनिया का नाम है वासी खुली आँख तीसरी हो विनाश मेरा जी घबरावे से. હવે હું રાજા પરીક્ષિતની વાર્તા શરૂ કરું છું. તમને ખબર છે મહાભારતનું યુદ્ધ થયું હતું. મહાભારતનું યુદ્ધ થયા પછી પણ કૃષ્ણ ભગવાન 6 મહિના ન્યા રોકાણા હતા. સામેની બાજુ યાદવો રાહ જુએ છે કે કૃષ્ણ ભગવાન દ્વારકા ક્યારે આવે છે. કૃષ્ણ ભગવાનને રત્ન દેશવાની ત્યારે જ હતી ત્યાં તો ઉત્તરાને ત્યાં બાળકનો જન્મ થયો. તમને ખબર છે કે ઉત્તરા કોણ છે? ઉત્તરા અભિમન્યુની પત્ની છે. પછી ઉત્તરાને ત્યાં બાળકનો જન્મ થાય છે પણ બાળક તો મરેલું હોય છે. દુઃખી થઈ બધા શ્રી કૃષ્ણ ભગવાન પાસે જાય છે અને પ્રાર્થના કરે છે, અમારે ત્યાં ઉત્તરાને ત્યાં બાળકનો જન્મ થયો છે પણ બાળક તો મરેલું છે, તેની રક્ષા કરો. પછી પરંપરા પ્રમાણે પુરુષો પ્રસૂતિ ગૃહમાં ન જાય પણ શ્રી કૃષ્ણ ભગવાન જાય છે અને બાળકને પોતાના ખોળામાં લે છે અને 5 પ્રતિજ્ઞા કરે છે. તેથી બાળક આંખું ખોલે છે, પગ હલબલાવે છે. તેથી બધા રાજી થઈ જાય છે અને બધા લોકો શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરે છે. સાથે સાથે કુંતાજી પર પ્રાર્થના કરે છે. પછી એક દિવસ ભીમ અને જરાસંઘનું યુદ્ધ થાય છે. પછી તેમાં ભીમ જીતી ગયો હતો અને જરાસંઘ હારી ગયો. પછી ભીમ તેનું મુગુટ લેવા જાય છે ત્યાં તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આ પાપીનું મુગુટ ન લેવાય. ભીમ કહે છે કે હું તેને પહેરીશ નહીં પણ મારા નીચે મહેલના ભંડકડામાં રાખી દઈશ. ભીમ જાય છે અને મુગુટ રાખી દે છે. એક દિવસ રાજા પરીક્ષિત વિચારે છે કે લાવના ભંડકડામાં જોઈ તો લઉં શું છે. પછી બધા સાધનો સાથે ચમકતું મુગુટ દેખાય છે. પછી તે પહેરી લે છે. એકવાર જંગલમાં શિકાર કરવા જાય છે. ત્યાં શિકાર કશું નથી મળતો. પછી એક આશ્રમમાં જાય છે. ત્યાં એક આશ્રમમાં ઝાડ નીચે એક સાધુ બેઠેલા હોય છે જેનું નામ જે સાધુ છે. પછી એને કહે છે કે મને ભોજન આપો પણ સાધુ બે સમાધિમાં બેઠેલા હોય છે તેથી તે નથી આપતા. પછી રાજા પરીક્ષિતને ગુસ્સો આવે છે. પછી તે મરેલો સાપ પડેલો હોય છે તેને તલવારથી લઈ આમાં નાખે છે. પછી ત્યાં તેનો પુત્ર સ્નાન કરી રહ્યો છે. શૃંગી ઋષિ તે નદીમાં સ્નાન કરી રહ્યો છે. પછી કોક આવીને એમ કહે છે કે તારા પિતાના ગળામાં કોકે મરેલો સાપ નાખ્યો છે. પછી શૃંગી ઋષિને ગુસ્સો આવે છે. પછી તે પાણી લઈને શ્રાપ આપે છે કે જેને મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો છે તેને 7મા દિવસે તક્ષક નાગના નાગ કરડવાના લીધે મૃત્યુ થશે. તેથી પછી રાજા પરીક્ષિત કહે છે કે આ મારાથી શું થઈ ગયું. પછી બીજા સાધુઓ કહે છે કે અમારા પાસે એક ઉપાય છે, જો સુખદેવજી આવીને 7 દિવસ કથા વાંચે તો તને મોક્ષ મળી જાય. પછી નારદજી સુખદેવજીને મનાવવા જાય છે. પછી સુખદેવજી એકવારમાં ના પાડી દે છે. પછી નારદજી કહે છે કે તમે અને રાજા પરીક્ષિત બંને ભાઈ કહેવાઓ. પછી સુખદેવજી કહે છે કે ભાઈ કેવી રીતે? નારદજી કહે છે કે તમે બે એવા વ્યક્તિ છો કે જેને જન્મ પહેલા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા હતા. પછી આવીને સુખદેવજી 7 દિવસ ભાગવત કથા વાંચે છે. પછી રાજા પરીક્ષિતને મોક્ષ મળી જાય છે અને ત્યાં